વિદ્રોહ બાદ ભાજપ ચિંતામાં, મુખ્યમંત્રીની પોતાની બેઠક પર ફાંફા, મોદીના નામે બેડો પાર કરવાની આશા. હરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપમાં અંદરોઅંદર વિખવાદ વધી રહ્યા છે. સત્તા વિરોધી લહેરને ડામવા માટે 15 ધારાસભ્યોની ટિકિટ કાપી છે, જેના કારણે મોટા નેતાઓ વિદ્રોહ કરી રહ્યા છે. આટલું જ નહીં, પેરાશૂટ નેતાઓને ટિકિટ આપવાના કારણે પણ નારાજગી વધી છે. એવામાં રાજ્યના મુખ્યમંત્રી પણ બળવો શાંત કરવામાં નિષ્ફળ રહ્યા છે. હવે ભાજપ સંગઠનને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જ ચૂંટણી પાર કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. જો કે માત્ર મોદીના નામે રાજ્યની ચૂંટણીમાં મત મળશે કે નહીં તેને લઈને પણ આશંકા છે. નોંધનીય છે કે દેશમાં 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે, જેમાં હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર છે. હરિયાણામાં તો ભાજપને ઉમેદવાર નક્કી કરવામાં જ ફાંફા પડી ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ મોહનલાલ તથા વરિષ્ઠ નેતા રામવિલાસ શર્માની ટિકિટ પણ જે આપવામાં આવી છે. મંત્રી રણજીત ચૌટાલાએ બળવો કર્યો છે. બીજી તરફ કોંગ્રેસમાંથી આવેલા પેરાશૂટ નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસથી આવેલા કિરણ ચૌધરીને પહેલા રાજ્યસભા બેઠક આપવામાં આવી. હવે તેમના પુત્રી શ્રુતિ ચૌધરીને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પૂર્વ કોંગ્રેસી નેતા રાવ ઇન્દ્રજીતના પુત્ર આરતીને પણ ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસમાંથી આવેલા રમેશ કૌશિકના પુત્ર દેવેન્દ્ર તથા કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્યને પણ ટિકિટ આપવામાં આવી છે. એવામાં ભાજપની અંદર જ નારાજગી વધી છે. ભાજપ માટે પરિસ્થિતિ એટલી પડકારજનક છે કે મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીને પોતાની બેઠક પર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. માનવામાં આવે છે કે ભાજપે કેન્દ્રીય મંત્રી તથા પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નજીકના ગણાતા નેતાઓના કદ વેતરી નાખ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.